Thank you.
ભીમભાઈ ખરેખર તો આપણે બધા ભાઈશાળી છે. મારા ત્રીજી ચોથી રાત છે આના ઘરે ભજન કરવાના ઠેકાણા હોય. ભીમભાઈ કીધું ને જુનાગઢ પ્રોગ્રામ કરીને મંત્રી જામનગર નથી જવું, અહીંયા આવતા રહ્યું. ચોથી રાત છે એટલે ઠેકાણે. એટલે અમારે ખરેખર આ ઠેકાણું કહેવાય. અને હવે તો આ ડિસ્ટ્રિક્ટમાં ગમે ત્યાં પ્રોગ્રામ હોય, આ મારું ઘર છે. મને પહેલી કોઈથી ક્યાંય ન ફાવે. આ ચોથી રાત છે. હર્ષદભાઈ કહી ગયા છે કોશિશ કરું કારણ કે મને ટાઈમ દી ત્યાં શૈલેષ મહારાજની કેસેટ સંભળાવે છે.
વેલનાથ બાપુ આપણા ધર્મગુરુ છે. બધાએ થોડુંક વેલનાથ બાપુનું કીધું અને આ કલિયુગની અંદર પ્રગટ પરસો હોય કલિકાળની અંદર તો વડજોગી વેલનાથ બાપાનો. અને એ કેવો પરસો ભાઈ કે શિવરાત્રીના દિવસે 4 ભજન વેલા બાવાના ગાય સમાધિએ અને કાળા પાણામાંથી પાણી હાલી નીકળે. આથી મોટો પરસો વાલા કયો કોઈ બીજો હે? આ કલિયુગની અંદર શિવરાત્રીના દિવસે હેજડિયા કુટુંબનો કણબીનો દીકરો 4 ભજન ગાય અને કાળા પાણામાંથી પાણી હાલી નીકળે. ઈ પાણીના સોખા હાલમાં રંધાય છે. એટલે એક વેલનાથ બાપાનું એવું ભજનનું કે મારે ગિરનારના ડુંગરે જાવું રે વેલા બાવાના જે કીધું છે દાંતણ શીરીને ભાવ વેલાવર વાળ્યું એ કેવો વેલાવર. આજે વડલું આપણે કઈ છે ઈ નહીં હો. આ તમે બધા બેઠા ને ઈ કે દુનિયાનો એવો કોઈ દેશ નથી કે આપણો કોઈ સમાજ ના હોય. ઈ વેલાવર સમાધિ પાયું તો લાગુ રે
ખુશીનો પ્રસંગ છે અને બધાય મારા બધાય વિડિયાની અંદર લાઈવ હું કહું છું અને આજ પણ કહું છું, લાઈવ સાંભળતા હોય એને પણ કહું, અહીં બેઠા એને બધાને કહું છું, કારણ કે આપણે થોડુંક માતાજીમાં જાણી છે તો થોડુંક કહી દઉં કે દેવ શું છે, દેવ કેને કહેવાય. આજે માંડવા કરીશ ને આપણે માતાજીમાં, આ પૃથ્વીમાંથી પહેલા પહેલો કઈ દેવનો માંડવો થયો અને કેવડો થયો. આ પૃથ્વી રચાણી ત્યાંથી અત્યાર લગીની વાત છે. બ્રહ્માના મુખમાંથી ઉત્પન્ન થયેલી માં મોમાઈનો માંડવો થયો આ પૃથ્વીમાંથી પહેલામાં પહેલો. અને કચ્છની ધરતીમાંથી માવલ હાંબા નામનો ચારણ, એની કર ભાગલાની દેવ. ઈ માવલ હાંબા નામના ચારણના સપનામાં જઈને મનસાગરી મોમાઈ એને એમ કીધું, માવલ હાંબા તો મારું થાંભલી રોટ. તો તમે કોણ? તો હું તારી કર ભાગલાની દેવ. કે મારે અહીંયા નેહડામાં રહો, ખાવાના ફાફા છે, થાંભલી કેમ રોકું? દેવ કેને કહેવાય એની વાત છે. આપણે દેવ પૂજી છે એની વાત છે. ત્યારે એને કીધું કે તું મારી થાંભલી વાત, બીજું બધું હું કરી દઈશ. અને એ માતાજીની થાંભલીને રોકી અને માતાજી આમો એને કહે છે કે માં થાંભલી 24 કલાકની હોય, 3.5 દીની હોય, 7 દીની હોય, અને સારું લૂઠું કુટુંબ હોય તો 9 દીની હોય. પણ આ પૃથ્વી માથે પહેલામાં પહેલો માંડવો માં મનસાગરી મોમાઈનો થયો કેવડો 360 દીનો, 1 વર્ષનો. અને માં મોમાઈ સામે એવી શરત રાખી હતી એને કે માં આ તારી થાંભલી રોપાય ને ત્યાંથી મારા ગામના સીમાડાની અંદર માણસ તો ના મરવું જોઈએ પણ સકલું ના મરવું જોઈએ. તો ત્યારે એની મનસાગરી મોમાઈ એને એમ કહે છે કે બાવલ હાંબા તું તો એમ કહેશો ને કે મારા ગામના સીમાડાની અંદર માણા કે સકલું ના મરવું જોઈએ, પણ હું તારી મનસાગરી મોમાઈ એમ કહું છું કે આખી કચ્છની ધરતીમાંથી 1 વર્ષથી હું જો માણા કે સકલું મરવા દઉં તો તારી દેવ ના કહેવો. આ ઈ દેવને આપણે પૂજી ભલા એના બાપની આપણે બી કોઈ પણ આપણે આપણું તરા મારી ગયા. અને બીજો માંડવો પંચાંગની ધરતીમાંથી માં ચાવણનો થયો. અને ચાવણનો માંડવો નહીં, માંડવામાં રાજાએ આવી તેની પરમાણ માંગ્યું હતું કે આ બધું શું છે, આ ભુવા ધનો આ બધું શું છે? તો કે અમારી દેવનો માંડવો છે. તો એ કે આ બધા ભુવા ધૂણતા હોય, હાસુ ધૂણતા હોય, તો બાપુ તો હાસુ ધૂણતા હોય ને, તો કે મારે પરમાણ માંગવું છે. તો માગો. તેથી ઈ માંડવા વરસાદે 3 ડબ્બા હમાઈ એવી એક કડાઈ લઈ આવ્યા હતા અને 3 ડબ્બા અંદર તેલ નાખ્યું, એઠે ભઠ્ઠો કર્યો ને તેલ જ્યારે ખદખદવા માંડ્યું ને ત્યારે એની અંદર 5 આના નાખી દીધા હતા. અને 5 આના નાખી દીધા પછી કીધું રાજાએ કે હવે જેની પાસે આમાં સાવણ હોય ને એ આ 5 આના કાઢી દો નકર હવાર ફાંસીની સજા. અને ઈ સમયમાં ભીમભાઈ આખા ગુજરાતના ભુવા ખાલી ભેગા કર્યા હતા ને 150 ક્ષેત્ર આટા, એક ગામમાં 150. આખી ગુજરાતના ભુવા ભેગા કર્યા હતા ખાલી 150 ભુવા. અને માતાજીને ખમા ખમા કરાવે, રાવણદેવ ડાક વગાડે અને રાજાએ આવું પરમાણ માંગ્યું, પણ 150 ભુવામાંથી એકેય 5 આના નાખ્યા હતા ને કાઠી નહોતા આવી ગયા. અને બાજુના ખેતરમાં બાપો હાથી રાખે અને 5-7 વર્ષનો દીકરો માહે રમતો જાય, ન્યા સોટીલાની સાવણ ગઈ અને છોકરો મેંડો ધૂણવા. એ છોકરો ધૂણવા માંડ્યો એટલે બાપે હાથી ઊભું રાખીને પૂછ્યું તું કોણ છો? તો હું સોટીલાની સાવણ છું. કે માં માંડવો તો તારો અહીંયા સામે આવે છે, અહીંયા હું? તો ઘાયલ મને લઈ જાવ, રાજા મારું પરમાણ માંગે છે. કે હાલ મને અહીંયા લઈ જાવ, રાજા મારું પરમાણ માંગે છે. કે માં મારા દીકરા પાસે નહીં બાનો કે નહીં રાખડી બંધ કે નહીં પટિયા. ત્યારે એને કીધું મારે હું બાનાની જરૂર છે. અને તેથી 5-7 વર્ષના છોકરાને બાપે ખંભે બેહાડ્યો ને તેથી માંડવામાં આવ્યો, છોકરો ખંભે બેઠો બેઠો ધૂણે. રાજા પૂછે કોણ? તો કહ્યું સોટીલાની સાવણ. તો સોટીલાની સાવણ છે? તો આ તેલની જે કડાઈ ખદખદે છે એ જોઈ? તો કે હા. તો એની અંદર 5 આના નાખ્યા, કાઢી દે તું સોટીલાની સાવણ હોય તો. અને તેથી 5-7 વર્ષનો દીકરો ખંભેથી ઉતરી અને જેમ છોકરું સ્વિમિંગ પુલમાં નાખવું હોય ને એની અંદર પડીને કીધું આલે તારા 5 સોટીલાની સાવણ છો. અને રાજાને ડર લાગ્યો, ઓ હરીખમ 150 ભુવા એટલે ના કાઢી ગયા અને આ 5-7 વર્ષનું છોકરું. ત્યારે એને કીધું
કે માં મારે એક પ્રમાણ હજી માગવું છે. છોકરો તેલની કડાઈ અંદર ઊભો ઊભો કે રાજા એક નહીં તો એકવી માગી લે, હું ચોટીલાને સાવણ છું. અને તેથી રાજાએ કીધું કે હું જે માં ઘોડી લઈને આવ્યો ને એ ગાય ભેણી છે લઈને પેટની અંદર વસેરો છે વસેરે છે કહી દે ચોટીલાની સાવણ હોય તો. તેથી છોકરો તેલની કડાઈ અંદર ઊભો ઊભો ધૂણે કીધું કે રાજા તું ઘોડી લઈને આવ્યો ને એ ઘોડીના પેટની અંદર ધોરા ટીલા વાળો વસેરો છે, જાઉં ચોટીલાની સાવણ કહું છું. આ તો રાજા એ ઘોડીને મારી નાખી અને જેથી પેટ સીરું ને ઈના પેટની અંદરથી ધોરા ટીલા વાળો વસેરો નીકળ્યો. તો ભલામણ ઈ દેવને આપણે પૂજી, આપણે કેના બાપને ઈ કોઈ પણ આપણે આપણું ધોરા મારી ગયા છે કે મારે સિરે તેલો પડી સારું શું કઢાનું નારાની નાગબાઈ શું મારે સિરે તેલો પડી સારું શું કઢાનું નારાની નાગબાઈ શું. હમણાં હરી જ જાવ